અંકલેશ્વર નજીક આવેલા મુલદ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ ફરી વિવાદમાં આવ્યો છે। ટોલ કર્મચારી દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને દાગ ધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ફરિયાદમાં ટોલ ટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમની બળજબરીથી વસૂલાત કરતા હોવાનો આરોપ છે। ઓવરલોડના બહાને વધુ રકમ ઉઘરાવવા સાથે ઉઘરાણી માટે ટ્રકમાં લટકી જતા હોવાનો આક્ષેપ થયો છે અને એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઉઘરાણી માટે રીતસર કર્મચારી ટ્રકમાં લટકી અને જતા જોવા મળી રહ્યા છે। કાંટા પરથી કે કોઈ પણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી। જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે। તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનું જવાબદાર